તો આજે જ્યારે હું બંનેની પ્રેસ કોન્ફરન્સ જોઈ રહ્યો હતો તો જેમ તમે કહ્યું એમ રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા સામે આક્ષેપો કર્યા, પણ જ્યારે ગોપાલ ઇટાલિયાએ આ બાબતમાં પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેમણે ખાલી પોતાના ઉપર જે અને પાર્ટી ઉપર જે આક્ષેપો હતા એનું જ ખંડન કર્યું. એમણે એ ક્યારેય પ્રસ્થાપિત ના કરવાનો ટ્રાય કર્યો કે એ બી કેટલા દૂધના ધોયેલા છે કાતે એવું. એટલે આમાં એવું છે, હું એવું જ કહું છું કે રાજુ કરપડા કે ગોપાલ ઇટાલિયા બંને દુઃખી છે આ તબક્કે, કોઈ રાજી નથી. રાજુ કરપડાને ત્યાં જવું પડ્યું એ મજબૂરી છે, અને જેની સાથે આપણે સાથે બેઠા હોઈએ, સાથે કામ કર્યું હોય, અને સંઘર્ષના સમયમાં તમે સત્તા તો નથી આવી તમારી પાસે, એ સમયમાં તમે સાથે રહ્યા હો તો તમે શું એકબીજા ઉપર આરોપ કરો? તો રાજુ કરપડા આ ગોપાલ ઇટાલિયા ઉપર આરોપ મૂક્યા વગર નીકળી શક્યા હોત, પણ એવું ન થયું. ખેર, એ રાજુ કરપડાનો વિષય છે, એના ઉપર આપણે બહુ ચર્ચા નહીં કરીએ. પણ હવે ઓપરેશન પોલિટિકલ એન્કાઉન્ટર થઈ ગયું છે. હવે સવાલ એવો છે કે ક્યારે જઈ રહ્યા છે. આપણા સાથી મિત્રોએ રાજુ કરપડા સાથે વાત કરી ત્યારે રાજુ કરપડાએ તો એવું કહ્યું કે હું નથી જવાનો ભારતીય જનતા પાર્ટીમાં. પણ હું તમને એવું કહું છું કે અત્યારે આજે તારીખ છે 12 તારીખ છે ને, અને 6:32 થઈ છે. દિવાલ ઉપર લખી નાખો આજે નહીં તો કાલે કે પરમ દિવસે, એટલે વહેલા મોડું ગોપાલ ઇટાલિયા જે કહે છે એવું જ થશે. એટલે ગોપાલ ઇટાલિયા કહે છે એટલે એવું નથી કહેતો, પણ રાજુ કરપડા પાસે ભારતીય જનતા પાર્ટીમાં જવા સિવાય કોઈ વિકલ્પ નથી. ભાજપમાં જવું એ અનિવાર્યતા છે. અચ્છા, તો તમે કીધું કે ભાજપમાં જવું એ અનિવાર્યતા છે, તો અત્યાર સુધી જે નેતાઓ કોંગ્રેસમાંથી કે ગયા તે એમને ટિકિટ ને એ બધાની વાતચીત કે ડીલ થતી હોય ને એ પ્રમાણે મળી પણ છે, તો એવું રાજુ કરપડા સાથે થશે? તમે કઈ પોઝિશનમાં જાઓ છો ને, તમારી સાથે સોદો થાય, તમારો હાથ ઉપર હોય તો તમારી સાથે એ સોદો થઈ શકે, પણ તમારો હાથ ઉપર ન હોય તો તમે અત્યારે તો તમારો હાથ પથ્થર નીચેથી કાઢવાનો છે. રાજુ કરપડા ઉપર કેસ છે, એમાં સરકાર એટલે કે સરકારી વકીલ એગ્રેસિવ થઈને વર્તે નહીં અને સજા ન પડે એ દિશામાં આગળ. અત્યારે માગવાનો સમય નથી, અત્યારે બચવાનો સમય છે. તો રાજુ કરપડા કંઈ માગી શકે એવી સ્થિતિમાં નથી, અને હું માનું છું નહીં આપે. આ પાર્ટી બહુ હોશિયાર પાર્ટી છે, એક વખત તમને અંદર લઈ લે અને પછી તો નથી આપતી. તમે નવા આવેલા લોકોમાં તમે જુઓ તો અર્જુનભાઈ સિંહે કોને શું આપ્યું? બધાને લટકાવી રાખ્યા, કોઈ બોલી શકતું નથી. નરહરી અમીન એક કદાવર નેતા હતો જે કોંગ્રેસમાં ટિકિટ આપવાનું કામ કરતો હતો, એ માણસને પણ કેટલો ટાઈમ બાજુ પર બેસાડી રાખ્યો.